મહિપતસિંહ બાપુ વિશે બહુ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ઘણા બધા લોકો કહે છે કે મહિપતસિંહ બાપુ મુસ્લિમ છે, કાં તો ગરાસિયા મુસ્લિમ છે. હવે ગરાસિયા મુસ્લિમ એટલે કે માની લો કે જે તે સમયે કોઈને મારીને મુસલમાન બનાવવામાં આવ્યા હોય અને પછી પાછા હિન્દુ બની ગયા, કાં તો પછી કોઈને મુસલમાનોએ લોભ લાલચ આપીને હિન્દુમાંથી મુસલમાન બનાવ્યા હોય, કોઈને જમીન આપીને મુસલમાન બનાવ્યા હોય, કોઈને મકાન આપીને મુસલમાન બનાવ્યા હોય. તો આવા ઘણા બધા કિસ્સાઓ છે અને પાછળથી લોકો પાછા હિન્દુ બની ગયા. હવે મહિપતસિંહ બાપુ છે એ તો એમના ગામના અને આજુબાજુ ગામના લોકો જે કંઈ માહિતી જાણતા હશે એ લોકો તો કહે છે કે મહિપતસિંહ બાપુ મુસ્લિમ ગરાસિયા છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે સત્ય તો આપણે જાણતા નથી. કદાચ માની લો કે એમની મમ્મી મુસલમાન હોય, એવું પણ બને, એ સત્ય ના પણ હોય. પણ મૂળ બાબત એ છે કે માણસ મુસ્લિમ હોય કે હિન્દુ હોય એનાથી શું ફેર પડવાનો. માણસ સારું કાર્ય કરી રહ્યો છે તો આપણે એને સાથ સહકાર આપવો જોઈએ, બિરદાવવા જોઈએ. જેમ કે અબ્દુલ કલામ સાહેબ આજે ગાંધીજી જેટલું ઊંચું નામ, જ્યાં સુધી ગાંધીજીનું નામ રહેશે આ દેશની અંદર ત્યાં સુધી અબ્દુલ કલામનું પણ નામ રહેશે. દેશ માટે પોતાનું જીવન બલિદાન કરનાર અબ્દુલ કલામ આજે દરેક ભારતીયોના દિલમાં વસે છે. એમ આજે મહિપતસિંહ બાપુ ગુજરાતના દરેક દિલના અંદર વસે છે અને સારું કાર્ય પણ કરી રહ્યા છે. સાહેબ આટલા બધા વૃદ્ધોને, આટલા બધા બાળકોને લોકોની પરિસ્થિતિ સુધારવા માટે, ગરીબ બાળકોને આગળ લઈ જવા માટે આટલું બધું કામ કરતા હોય તો પછી જ્યારે મહિપતસિંહ બાપુ વિશે પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે સાહેબ લોકોએ ક્યારેય, જે લોકો આજે સોશિયલ મીડિયા ઉપર મહિપતસિંહ બાપુને નીચા બતાવવાનું કામ કરી રહ્યા છે એમની એક પણ બાબતને ક્યારેય ધ્યાન પર લેશો નહીં. મહિપતસિંહ બાપુ જે પ્રમાણે કામ કરી રહ્યા છે એ બિરદાવવા લાયક છે અને એમના કાર્યોને જોઈને જ લોકો વધારે દાન આપે છે. સાહેબ વર્ષોથી ટ્રસ્ટની ઘણી બધી સંસ્થાઓ ચાલે છે. હવે આ બધા ટ્રસ્ટો લેભાગુ માણસો હતા અને પૈસા ખાઈ જતા હતા લોકોના દાનના. જ્યારે મહિપતસિંહ આ શરૂઆત કરી અને લોકોને કાર્ય સારું લાગ્યું એમનું એટલે ખૂબ દાન આપે છે. એટલે એની ઈર્ષાથી ઘણા બધા લોકોની દુકાનો દાન લેવાની બંધ થઈ ગઈ, એમની આવક બંધ થઈ ગઈ. એટલે આ લોકો આજે મહિપતસિંહને ટાર્ગેટ કરી રહ્યા છે. એટલે હું તો એટલું કહું છું કે મહિપતસિંહ બાપુની ઈચ્છા હતી કે પોતે હેલિકોપ્ટર લે તો હું તો ગુજરાતની પ્રજાને ચોક્કસ કહીશ કે 6,000 કરોડની વસ્તી છે. ખાલી સાહેબ તમે જીપેમાં એક રૂપિયો કરી દેશો મહિપતસિંહ બાપુના એકાઉન્ટમાં તો પણ 1 કરોડ રૂપિયા આરામથી એમને મળી જશે અને હપ્તેથી હેલિકોપ્ટર પણ લઈ જશે. સાહેબ મહાત્મા ગાંધી હોય, કોઈ દેશનો નેતા હોય કે વડાપ્રધાન હોય, સાહેબ જ્યારે એને સંસ્થા, દેશ, રાજ્ય ચલાવવું હોય ત્યારે એને લોકો પાસેથી જ પૈસા મેળવવા પડે અને પૈસાથી જ એ સેવાનું કાર્ય કરી શકે. આ કંઈ દેશના મહિપતસિંહ બાપુ દેશના અંબાણી તો નથી કે પોતાના પૈસે આટલો બધો ખર્ચ ઉઠાવી શકે. એટલે મહિપતસિંહ બાપુ જે કાર્ય કરી રહ્યા છે તો કદાચ ટ્રસ્ટના પૈસામાંથી એ પેટ્રોલ પણ બાળી શકે, એ ટ્રસ્ટના પૈસામાંથી સાધન લઈને ગમે ત્યાં ખર્ચો કરી શકે.
એનાથી પ્રજાના મનમાં ક્યારેય પ્રશ્નો ઉપસ્થિત થવા જોઈએ નહીં. મહિપતસિંહ બાપુએ આજે ગમે તેટલું દાન લોકોએ આપ્યું, પણ એમને ક્યાંય પણ પોતાના નામે જમીન ખરીદી અને પોતાની 7 પેઢી જીવી શકે એટલા રૂપિયા ભેગા કર્યા હોય તો તમે સાબિતી બતાવો. એ તમામ સંસ્થાઓ અને તમામ જગ્યાઓ હંમેશા વૃદ્ધો અને બાળકોને કામમાં આવે એટલા માટે જ જગ્યાઓ વેચાણથી પણ રાખે છે. એમની 7 પેઢી આરામથી ખાય એટલા માટે ક્યારેય પૈસો એમને ભેગો કર્યો નથી. એ હંમેશા બાળકોનું સારું ઈચ્છે છે. એટલે મારા ખ્યાલથી તો માણસ મુસ્લિમ હોય કે હિન્દુ હોય, જો એ સારો માણસ હોય તો એ મહાન છે. આજે શિક્ષણની અંદર આપણે ખાનસર કહીએ છીએ, બરાબર, કરોડો રૂપિયા છોડી અને આજે દેશના યુવાનોને સારું શિક્ષણ આપી અને ઘણા બધાની જિંદગી એમને બનાવી છે. તો મહિપતસિંહનું પણ એક કામ એવું છે, એ ગમે તે જ્ઞાતિના હોય, લોકોની ભરાવણીમાં આવશો નહીં અને દાન કરવાનું ચૂકશો નહીં. જય માતાજી.